नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं च ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समयसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वाः विभाव निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિદેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહ પૂરો કર્યા પછીથી આપણે લઘુ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય શરૂ કર્યો છે અને લઘુ દ્રવ્ય સંગ્રહની 4 ગાથા સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. ગાથા 5. અરસ સમરૂવમ ગંધમ અવત્તમ ચેદ અનાગૂળમસદમ જાણ અલિંગ ગ્રહણમ જીવમ અણિજટ્ટ સંથનમ. એનો અર્થ છે જે અરસ, અરૂપ, અગંધ તથા અવ્યક્ત છે, અશબ્દ છે, અનિર્દિષ્ટ સંસ્થાન છે, એટલે કે જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો છે. ચેતના ગુણ વાળો છે અને ઇન્દ્રિયો લિંગો વડે અગ્રાહ્ય છે તે જીવ જાણો. અહીંયા જીવનું લક્ષણ બતાવવામાં આવ્યું છે અને આ ગાથા છે તે સમયસારની 49મી ગાથા જેવી છે. સમયસારની 49મી ગાથાની અંદર પણ ત્યાં પણ જીવનું લક્ષણ આ રીતે બતાવવામાં આવ્યું. અરસ જેને કોઈ રસ નથી, અરૂપ જેને કોઈ રૂપ નથી, વર્ણ નથી, અગંધ જેને કોઈ ગંધ નથી, અવ્યક્ત છે જે વ્યક્ત નથી, અશબ્દ છે અને એને કોઈ શબ્દ નથી. કેમ કે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ જે કહેવામાં આવ્યા એ બધા તો ભૂતગળના ગુણો છે. તો એમાંનો કોઈ પણ ગુણ જેને નથી તો પછી શબ્દ પણ નથી અને અનિર્દિષ્ટ સંસ્થાન એટલે કોઈ સંસ્થાન પણ નથી, કોઈ એનું બંધારણ જે હાડકાના બંધારણ વગેરેની જે આપણે વાત લઈએ તો એ પણ એને નથી. તો આ તો નાસ્તિથી કહ્યું, આ બધું નાસ્તિથી કહ્યું. પણ એમાં અસ્થિપૂર્વક શું કહ્યું તો કે ચેતના ગુણ વાળો છે, ચેતના ગુણ વાળો છે એ અસ્થિપૂર્વક કહ્યું. અને ચેતના ગુણ વાળો છે માટે એ અનુભવમાં આવે એવો છે. પણ અનુભવમાં આવે તો એ ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં આવે એવો નથી. એટલે કે છે કે ઇન્દ્રિયો લિંગ વડે અગ્રાહ્ય છે એ જીવ છે, એમ જીવની વ્યાખ્યા કરી. આપણે 49મી ગાથા ઉપર જરાક દ્રષ્ટિ કરીએ. અહીંયા અવ્યક્ત ઉપર વધારે વિસ્તાર કરવામાં આવ્યો છે. મૂળ ગાથામાં બધાની વાત કરી છે, ઓરસ વગેરેની ખૂબ વિસ્તાર છે અને બહુ મહત્વની ગાથા છે 49મી ગાથા એટલે. અને ત્યાં એમ કહેવામાં આવ્યું કે હે ભવ્ય, તું જીવને અરસમ એટલે રસ રહિત, રૂપ રહિત, ગંધ રહિત, અવ્યક્ત અર્થાંત ઇન્દ્રિયોને ગોચર નથી એવો ચેતના જેનો ગુણ છે એવું શબ્દ રહિત, કોઈ ચિહ્નથી જેનું ગ્રહણ નથી એવો અને જેનો કોઈ આકાર કહેવાતો નથી એવો અનિર્દિષ્ટ સંસ્થાન જે કહેવામાં આવ્યું. એટલે મૂળ શબ્દ તો આ જ રીતે છે, અરસમ, અરૂપમ, અગંધમ. અહીંયા સંસ્કૃત શબ્દ લીધા છે, અવ્યક્તમ અને ચેતના ગુણમ. તો મૂળ ગાથા જે છે તે આ જે રીતે લેવામાં આવી છે એ આ રીતે છે, અરસમરૂ ગંધમ
અહીંયા આપણે જે ગાથા લઈએ છીએ તો અવત્તમ ચેતના ગુણ સમદમ જાણ અલિંગ ગ્રહણમ જીવણમ નથી. અને એ જ રીતે આખી ગાથા જે પાંચમી ગાથા જે છે અહીંયા એ સમયસારની 49મી ગાથા છે. તો એ રીતે આખી ગાથા આપણે અર્ધમાગધી ગાથાને જયારે જોઈએ છીએ તો ખ્યાલ આવે છે કે એ જ ગાથા અહીંયા લેવામાં આવી છે. અને અહીંયા તો વિસ્તૃત ટીકા એની લેવામાં આવી છે. દરેકે દરેક શબ્દને લઈ અને ઘણો બધો વિસ્તાર છે. આપણે એ બધું નથી લેતા. મુખ્ય વાત આપણે જે પકડીએ છીએ તે જીવ કેવો છે એની વાત ચાલી રહી છે. એટલે છેવટે એ બધા વિસ્તાર પછીથી એમ કહ્યું કે આ પ્રમાણે રસ રૂપ ગંધ સ્પર્શ શબ્દ સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી સદા પ્રત્યક્ષ છે. સ્વસંવેદનના બળથી આત્મા પ્રત્યક્ષ છે. એટલે કે સ્વસંવેદનમાં આવે એવો આત્મા છે. એવો આત્મા હોવાથી અનુમાન ગોચર માત્રપણાના અભાવને લીધે અલિંગરણ કહેવામાં આવે છે. જે લિંગ દ્વારા પકડાતો નથી, અલિંગરણ જે કહેવામાં આવ્યું છે તો એ અનુમાન દ્વારા એ ખ્યાલમાં આવે એવો નથી. અનુમાન ગોચરપણાના અભાવને લીધે અલિંગરણ કહેવામાં આવે છે. અને અવ્યક્તની વાત જે છે એ જરાક આપણે લઈએ, કેમ કે અવ્યક્તના બોલની વિશે ઘણી બધી વાત કરવામાં આવી છે. તો અહીંયા કે છે અવ્યક્ત વિશેષણને આ રીતે સિદ્ધ કરે છે કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક જે જ્ઞેય છે, 6 દ્રવ્ય સ્વરૂપ લોક છે જે જ્ઞેય છે. લોકાકાશની અંદર 6 દ્રવ્યો રહ્યા છે એવો લોક એ જ્ઞેય છે, એ જ્ઞાનનું જ્ઞેય છે અને વ્યક્ત છે. તો તેનાથી જીવ જુદો છે, અન્ય છે, માટે અવ્યક્ત છે. જીવને અવ્યક્ત કઈ અપેક્ષાથી કહ્યો છે કે જે 6 દ્રવ્ય સમૂહ લોક જે છે એ વ્યક્ત છે, જ્ઞેય છે, જ્ઞાનનું જ્ઞેય છે, માટે એને વ્યક્ત કહ્યું. તો એનાથી જીવ જુદો અન્ય છે, ભિન્ન છે, માટે અવ્યક્ત કહ્યું. કોઈને પ્રશ્ન થાય કે 6 દ્રવ્ય સ્વરૂપ લોક કહેવામાં આવ્યો તો 6 દ્રવ્યની અંદર જીવ દ્રવ્ય તો છે ને, 6 દ્રવ્યની અંદર જીવ દ્રવ્ય તો છે ને. જો એ વ્યક્ત છે તો પછી એમાં જીવ તો આવી ગયો. આવો કોઈને પ્રશ્ન થાય તો અહીંયા જે કહેવામાં આવ્યું છે એ લોકની વાત કરવામાં આવી છે. 6 દ્રવ્ય સહિત આખો લોક જે છે એને વ્યક્ત કહેવામાં આવ્યો છે. અને એક જીવની અપેક્ષાથી વિચાર કરવા જઈએ ત્યારે તો કહેવાય છે કે એનાથી પેલા બધા જે છે તે જુદો છે, એટલે તેનાથી જીવ અન્ય છે, માટે અવ્યક્ત છે. અહીંયા એમ લેવાનું છે. એ પહેલું બોલ એમાં એ રીતે અવ્યક્તનો લીધો છે. પછી એમાં બીજી રીતે અવ્યક્ત પણ કઈ રીતે છે જીવનું, તો કે છે કષાયોનો સમૂહ જે ભાવક ભાવ વ્યક્ત છે તેનાથી જીવ જુદો છે, અન્ય છે, માટે અવ્યક્ત છે. ભાવ જે જીવને થાય છે, શુભાશુભ ભાવ જે થાય છે એનાથી જુદો છે. એ ભાવો વ્યક્ત છે. ભગવાન આત્મા એનાથી જુદો અન્ય છે, એટલે એમ એને અવ્યક્ત કહેવામાં આવે. ભગવાન આત્માને શુભાશુભ ભાવ નથી, એટલે ભાવક ભાવ વ્યક્ત છે, તેનાથી જીવ અન્ય છે, માટે અવ્યક્ત છે. ત્રીજું કે છે કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન અંતર્ભૂત છે, માટે અવ્યક્ત છે. ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન અંતર્ભૂત છે. ચૈતન્યની સર્વ વ્યક્તિઓ જેટલી વ્યક્તતાઓ, ચૈતન્યની સર્વ જે વ્યક્તતાઓ જે થાય છે તે ચિત્ત સામાન્યમાં એ અંતર્ભૂત છે, માટે અવ્યક્ત છે. એટલે બહાર એમ પ્રગટ નથી. ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન અંતર્ભૂત છે, માટે અવ્યક્ત છે. ભગવાન આત્મા આનંદ ગુણનું એનું ભવન અને એ બધું જે છે એ એમાં અંતર્ભૂત છે.
અંદરમાં અંતર્ભૂત છે, એટલે એ અવ્યક્ત છે. ત્રીજું, ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, માટે અવ્યક્ત છે. એ વ્યક્તતાઓ ક્ષણિક નથી. એ જે અંદરમાં જે છે તે બધું કઈ ક્ષણિક નથી, એ શાશ્વત છે. બધું એ ક્ષણિક વ્યક્તિ માત્ર નથી, માટે અવ્યક્ત છે. કોઈને એવો પ્રશ્ન થાય કે નિર્વિકલ્પ ધ્યાનમાં થોડો ક્ષણ માટે એની વ્યક્તતા તો થાય છે, તો પછી ના, એ મૂળ દ્રવ્ય જેવું છે તેવું ને તેવું એના અનંત ગુણ સહિત એનું ભવન જે છે, એ ભવન જે છે એ ત્રિકાળ છે. એટલે એની વ્યક્તતા બહારમાં જે એવો એનો અર્થ થતો નથી. તો એનો અર્થ શું થાય છે? આપણે તો કહીએ છીએ કે આપણે અનુભૂતિ થઈ તો એ વખતે અનંત ગુણનું ભવન, તો એ અનંત ગુણનું ભવન તો એ દ્રવ્યની અંદર જ ચાલી રહ્યું છે, અને એ જે અનંત ગુણનું ભવન અંદર ચાલી રહ્યું છે એને અનુભવવા વાળી પર્યાય થઈ છે. એટલે પેલી વ્યક્તતા ક્ષણિક નથી, પેલી વ્યક્તતા તો અંદરમાં તો શાશ્વત જ પડી છે, જે અવ્યક્ત છે. એ અવ્યક્ત છે. ચોથું, વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી, માટે અવ્યક્ત છે. વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને જીવને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને સ્પર્શતો નથી, માટે અવ્યક્ત છે. પોતે, એના પછી એ પાંચમું થયું. એના પછી છઠ્ઠું છે, પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન પ્રકાશમાન છે, માટે અવ્યક્ત છે. ફરીથી, પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે. ઉદાસીનપણે વ્યક્તપણા પ્રત્યે ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે, માટે અવ્યક્ત છે. આમ 6 હેતુથી અવ્યક્તપણું સિદ્ધ કર્યું છે. એનો વિશેષ વિસ્તાર આપણે નથી લીધા, અને મૂળ વાત અહીંયા જે કહેવામાં આવી છે એ લઈએ છીએ કે રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ આ બધું તો જળના એ તો ગુણ છે, એટલે તો પૂતગળના ગુણ છે. સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ એટલે અવ્યક્ત છે. ભગવાન આત્મા અવ્યક્ત છે. મૂળ વાત તો આ જ પકડવાની છે. એમ હોવા છતાં પણ અવ્યક્ત છે, એટલે અને આ રીતે શબ્દ, રૂપ, ગંધ, વર્ણ જે છે એના દ્વારા તો ખ્યાલમાં આવે નહીં, કેમ કે એ તો ગુણ જ આત્માના નથી, અને આત્મા અવ્યક્ત છે. તો પછી આત્મા ક્યાં છે? કેવી રીતે આત્માને પકડવું? પછી આત્માના અસ્તિત્વનો સ્વીકાર કેવી રીતે કરવો કે આત્મા છે? તો કે છે કે આવા બધું હોવા છતાં અને વ્યક્તપણું નથી છતાં પણ, એનો અભાવ હોવા છતાં પણ એ સંવેદનમાં આવે એવો છે. એ સંવેદનમાં આવે એવો છે, એટલે કે સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી એને અનુમાન કરવાની પણ જરૂર રહેતી નથી, ને અનુમાન દ્વારા એ આવતો નથી, કેમ કે એ પ્રત્યક્ષપણે સંવેદન દ્વારા પોતાને પ્રત્યક્ષ થાય છે. એ એક જ રીત છે, એટલે કે સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ છે, અને એવો પ્રત્યક્ષ હોવાથી અનુમાન ગોચર માત્રપણાના અભાવને લીધે અનુમાન દ્વારા જ ખ્યાલમાં આવી જાય એમ નથી. અનુમાન થઈ શકે, પણ અનુમાન માત્રપણે એ કોઈ ખ્યાલમાં આવે એમ નથી. એટલે કે અનુમાન ગોચરો માત્રપણાના અભાવને લીધે અલિંગ્રહણ કહેવામાં આવે છે. અને થોડીક વાત આપણે છેલ્લી લઈએ અને પછી પૂરું કરીએ છીએ કે પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વડે
સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. તેથી જીવ ચેતના ગુણ વાળો છે. કેવો છે ચેતના ગુણ? કે જે સમસ્ત પ્રતિપત્તિઓનો જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓનો નાશ કરનાર છે. સમસ્ત વિપરીત માન્યતાઓ વગેરે જે છે એ બધી માન્યતાઓ જે છે એના ખંડન કરે એવો છે. જીવને અન્ય પ્રકારે માનવારૂપ બધા ઝઘડાઓનો નાશ કરનાર છે એવો આ ચેતના ગુણ છે. કેમ કે બીજી રીતે માનવાનો જે પ્રસંગ આવ્યો છે અને એ જે માન્યું છે એ કોઈના કહેવાથી કે કોઈક રીતે વાંચીને જે માન્યું છે એ માન્યતાનું ખંડન ક્યારે થાય છે કે જ્યારે એ અનુભવમાં આવે છે. ત્યારે આત્માને જુદી જુદી રીતે જુદા જુદા દર્શનો જુદા જુદા મતવાળા માને છે. વેદાંત જુદી રીતે આત્માને માને છે, સાંખ્ય જુદી રીતે માને છે, બૌદ્ધ જુદી રીતે માને છે. આ બધી જે કઈ માન્યતાઓ જે બધી છે એ બધા વાદ વિવાદો ઝઘડાઓ જે છે એનો નાશ કેવી રીતે થાય? આપણે કોઈના વિશે વાત કરતા હોઈએ કે આ આવો છે તેવો છે આમ છે તેમ છે એટલે બધા જુદું જુદું કહેતા હોય તો પછી છેવટે સમાધાન મેળવવા માટે શું કરીએ? તો કે ત્યાં જઈએ, જેના વિશે વાત કરીએ છીએ ત્યાં જઈએ એને મળીએ એટલે સમાધાન થાય. તો એવી રીતે આત્મા વિશે જે કંઈ વિચિત્ર બધી માન્યતાઓ અન્ય મતની અંદર પ્રવર્તી રહી છે એ બધી માન્યતાઓ જે છે એનું ખંડન કરવા માટે એક જ ઉપાય છે અને એ ઉપાય છે તે એવા આત્માનો અનુભવ કરવો. કેમ કે એ ચેતના ગુણ વાળો અનુભવમાં આવે એવો છે અને સદાય એવો અંતરમાં પ્રકાશમાન છે. એના તરફ ઉપયોગ લઈ જતા એ અનુભવમાં આવે જ છે. એટલે પોતાના અનુભવમાં આવે એવો એ ચેતન પદાર્થ છે અને એને અનુભવ્યો એટલે પછી કોઈ ઝઘડાનું કારણ રહેતું નથી. આ રહ્યો આવો જ છે આત્મા. એ અનુભવમાં આવ્યા પછીથી બીજી કોઈ માન્યતા પછી એની સામે ઊભી રહેતી નથી. એટલે એમ એ ઝઘડાનો નાશ કરનાર છે. જેને પોતાનું સર્વસ્વ ભેદ જ્ઞાની જીવોને સોંપી દીધું છે, જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે કે અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો હોય તેમ, અર્થાત અત્યંત સ્વરૂપ સૌખ્ય વડે તૃપ્ત હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુદ્યમી હોય તેમ. કેટલી બધી વાત લીધી છે. આત્મા કેવો છે એના માટે ભેદ જ્ઞાની જીવોને પોતાનું સર્વસ્વ સોંપી દીધું છે. એટલે કે જેને ભેદ જ્ઞાન કર્યું છે એને તો એ પૂર્ણપણે એવી જ રીતે અનુભવમાં આવી ગયો છે એટલે સર્વસ્વ એને સોંપી દીધું. વળી કહે છે કે જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે એટલે કે જગતના જ્ઞેય માત્રને જાણે. જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે કે અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો હોય તેમ. બસ અત્યંત તૃપ્તિ થઈ ગઈ છે, અર્થાત બધું જ પ્રાપ્ત કરી લીધું છે, બધું સુખ પ્રાપ્ત કરી લીધું છે, કૃત્ય થયો છે, તૃપ્ત થયો છે, સંતોષ થઈ ગયો છે. એમ થઈ ગયો છે એટલે એ સ્વરૂપમાંથી બહાર નીકળવા માટે કોઈ ઉદ્યમ કરતો નથી. સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુદ્યમી હોય છે. તેમ સ્વરૂપમાંથી હવે એને બહાર નીકળવું જ નથી. એમ એવી રીતે સર્વકાળે કિંચિત માત્ર પણ ચલાયમાન થતો નથી અને એ રીતે સદાય જરા પણ નહીં ચડતું અન્ય દ્રવ્યથી અસાધારણપણું હોવાથી જે અસાધારણ સ્વભાવભૂત છે, આવો એનો અસાધારણ બીજા દ્રવ્યોથી જુદું એનો સ્વભાવ છે એવો આ આત્મા છે. એ ભગવાન આત્માની વાત છે, એ જીવની વાત છે, ચૈતન્ય ચમત્કારની વાત છે. આવો ચૈતન્ય રૂપ પરમાર્થ સ્વરૂપ જીવ છે જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન આ લોકમાં એક ટંકોત્કીર્ણ ભિન્ન જ્યોતિ રૂપ વિરાજમાન છે. તો 49મી ગાથાની આપણે વાત લીધી. અહીંયા 5મી ગાથા જે છે એ 49મી સંસારની 49મી ગાથા છે. એ પછી 6ઠ્ઠી ગાથા છે. એમાં કહે છે કે વર્ણ રખ ગંધ આશા વિદ્યંતે જસ જીર્ણવરોદિષ્ઠા મુત્તો પુગલાકાઓ પૂડવી પહુદી હુશો શોધા. જેને વર્ણ રસ ગંધ તથા સ્પર્શ વિદ્યમાન છે
જેને એટલે કે જે દ્રવ્યને જેને વર્ણ રસ ગંધ તથા સ્પર્શ વિદ્યમાન છે તે મૂર્તિક પૂતગળકાય પૃથ્વી આદિ 6 પ્રકારના શ્રી જીનેન્દ્ર દેવ દ્વારા કહેવામાં આવે છે. એ 6 પ્રકારે કહેવામાં આવ્યા છે. એ પૂતગળના ગુણો છે તો એ બધા એ પૂતગળની વાત છે. એ પૂતગળ જે છે તે એમ એ 6 પ્રકારે કહેવામાં આવ્યા છે. પૂતગળ જે છે એને આ સ્પર્શ રસ ગંધ વર્ણ જે છે એને જાણનાર તો આત્મા છે, જીવ છે, અને એની ઇન્દ્રિયોના વિષયો છે. એ ઇન્દ્રિય જે છે એ ઇન્દ્રિય જ્ઞાનમાં આ સ્પર્શ રસ વર્ણ ગંધ એ બધું જે છે એ જણાય. પણ 5 ઇન્દ્રિયો છે તો 5 ઇન્દ્રિયના એ 5 વિષયો થઈ જાય છે. 5 વિષયો એ થઈ જાય છે. ચક્ષુ ઇન્દ્રિયનો વિષય રૂપ જે છે, શબ્દ જે છે તે ખરેખર જોવા જઈએ તો એ કર્ણેન્દ્રિયનો વિષય છે, છતાં પણ એને એ શબ્દને બીજી રીતે જો કહેવા જઈએ તો એ પૂતગળના પરમાણુઓ જે છે એના કંપનને કારણે એ ઉત્પન્ન થાય છે શબ્દ જે છે. ત્યારે પેલું જે છે તે પૂતગળ પરમાણુની અંદર રહેલો ગુણ છે, અને શબ્દ જે છે એ શબ્દ પૂતગળ પરમાણુની અંદર નથી, પણ પૂતગળ પરમાણુ બીજા પરમાણુ સાથે અથડાય છે એવી રીતે એ શબ્દની ઉત્પત્તિ થાય છે. એટલે એટલો એમાં ફેર છે. જ્યારે સ્પર્શ તો છે, પૂતગળનો ગુણ છે, એનો વર્ણ પણ છે, સ્પર્શ છે, રસ છે, ગંધ છે, એનો વર્ણ પણ છે. એ બધું તો એને છે. પણ શબ્દની જ્યારે વાત કરીએ છીએ, જે 5મી ઇન્દ્રિયની વાત જ્યારે કરવામાં આવે કર્ણેન્દ્રિય, તો કર્ણેન્દ્રિયનો વિષય જે છે એ શબ્દ જે છે એ ખરેખર એ પૂતગળ પરમાણુનો ગુણ એમ નથી, પણ પૂતગળ પરમાણુને કારણે જે ઉત્પન્ન થાય છે, કેમ કે બીજા પરમાણુ સાથે અથડાવાથી ઉત્પન્ન થાય છે. આટલો એમાં એ ફેર છે. તો એ બધું પૂતગળનું છે. અને મૂર્તિકપણું કહેવામાં આવ્યું તો મૂર્તિકપણામાં તો સ્પર્શ અને વર્ણ બંનેની વાત આવી જાય છે. મૂર્તિકપણું હોય તો એની અંદર બધું આવે, મૂર્તિક કહ્યું ત્યારે બધું આવે છે. પણ આ બધું ઇન્દ્રિય દ્વારા ખ્યાલમાં આવે છે. અને આને મૂર્તિકપણું જે કહેવામાં આવ્યું તો એ સદાય એના બધા જ ગુણો દરેક વખતે દરેક સ્કંદની અંદર પૂતગળના બધા જ ગુણો પૂર્ણપણે આપણને ખ્યાલમાં આવે એવું દરેક વખતે હોય એમ બનતું નથી. કોઈક ગુણ વિશેષ, કોઈક ગુણ ઓછો એમાં પ્રગટપણે દેખાય, પણ છતાંય જે પ્રગટપણે ન દેખાતો હોય એ ગુણ પણ દરેક વખતે પૂતગળ પરમાણુના ગુણ તરીકે તો એમાં વિદ્યમાન રહે જ છે. દાખલા તરીકે આપણે ઓક્સિજનનો વિચાર કરીએ તો ઓક્સિજન એક વાયુ છે એમ કહીએ છીએ આપણે, પણ એ શું છે? છેવટે તો પૂતગળ છે. એ છે તો પૂતગળ. તો એ પૂતગળ જે છે તો એનો વર્ણ હોવો જોઈએ, તો આપણને વર્ણ ક્યાં દેખાય છે? દેખાતો તો નથી. એને ગંધ પણ નથી. તો શું થયું? તો એ પૂતગળ નથી ના. એની વ્યક્તતા ત્યાં એ રીતે નથી. કોઈ એક ગુણની વ્યક્તતા વિશેષ હોય, કોઈ એક ગુણની વ્યક્તતા ઓછી હોય. એટલે એનો અર્થ એવો નથી કે જે આપણને દેખાય નહીં એ પૂતગળ નથી, એવો પણ કોઈ અર્થ થતો નથી. આ વાતનો સ્વીકાર કરવા માટે આ મેં વાત કરી છે કે જ્યારે આપણને ન દેખાય તો એ પૂતગળ નથી એવો વિકલ્પ લાવવા જેવું નથી. કેમ કે વાયુ આપણને આ બધા વાયુઓ બધા દેખાતા નથી. અમુક વાયુને રંગ હોય છે, બધા વાયુને રંગ નથી હોતો, તો એથી કરીને એનું અસ્તિત્વ નથી એમ નથી. કેટલી બધી વસ્તુ એ બધાના સ્પર્શ પણ આપણને ખબર પડતી નથી. તો એથી કરીને એનામાં સ્પર્શ નથી એમ એનો અર્થ થતો નથી. અને આ વાત એટલા માટે મહત્વની છે કે જે દેખાય નહીં તો પછી એને પૂતગળ કેવી રીતે કહેવાય? એવી જે માન્યતા હોય કોઈની, કેમ કે મૂર્તિકપણું એટલે સ્પષ્ટથી ખબર પડવી જોઈએ, અથવા તો ઇન્દ્રિય આંખથી દેખાવું જોઈએ, તો આપણે એને માનીએ કે પૂતગળ છે, નહીં તો કેવી રીતે પૂતગળ માનીએ? તો એવી જ્યારે માન્યતા હોય તો એ માન્યતા કાઢી નાખવા જેવી છે. એટલા માટે આ વાત કરું છું કે કર્મ જે છે એ કર્મને શરીર જે છે એ કર્મના શરીર પણ એવું સૂક્ષ્મ હોય છે. એ પૂતગળ જ છે, છતાં પણ એ એવું સૂક્ષ્મ છે, તો એ કર્મના શરીર કંઈ દેખાતું નથી. કર્મના શરીર જે છે એ કર્મને શરીર
જે કર્મોનો સમૂહ રૂપ જે કાર્મણ શરીર જે કહેવામાં આવે એ દેખાતું નથી, એમાં સ્પર્શ કે એવું કાંઈ પણ હોતું નથી, છતાંય એ પૂતગળ છે, એ પૂતગળ છે. તેજસ શરીર છે એ પણ પૂતગળ છે, એ પણ પૂતગળ છે. કેમ કે ઘણાને હજી એ વાત બેસતી નથી, કાર્મણ શરીર ને તેજસ શરીર ને. આ ઔદારિક શરીર છે એ તો તરત તેને દેખાય છે, સ્પર્શ વગેરેથી ખ્યાલમાં આવે છે, પણ પેલું તેજસ શરીર ને કાર્મણ શરીર એના વિશે એ કલ્પના જીવ નથી કરી શકતો, અને એને એ પૂતગળ માનવામાં એને અઘરું પડતું હોય તો એટલા માટે એ વાત છે કે ભાઈ પૂતગળના બધા ગુણો દરેક વખતે એ દરેક સ્કંદની અંદર મુખ્યપણે હોય એમ બનતું નથી. અને એટલા માટે આપણે ઓક્સિજન વગેરેનું ઉદાહરણ લઈને વાતને સમજ્યા. તો આ જે ગુણો જે છે પૂતગળના છે, આ ગુણો પૂતગળના છે, પણ એના કોઈક ગુણ જે આપણને પ્રગટ જે છે અને એમાં ખાસ કરીને જે રૂપ, ગંધ જે છે અને સ્પર્શ જે છે, એ 3 ગુણ એવા છે, એમાં રહેલા 3 ગુણ જે એવા છે કે જેને લીધે થઈ અને એની વિવિધ રચનાઓ ગંધની અંદર જે હોય એને લીધે થઈને જીવ એનાથી આકર્ષાય છે, રંજિત થઈ જાય છે, અને એમાં એ સુખની બુદ્ધિ કરી બેસે છે. પણ એ છેવટે તો પૂતગળ જ છે, એ ચેતન નથી, અને એને સુખ કે દુઃખ આપી શકતું નથી. એના ગુણો, પૂતગળના ગુણો પૂતગળને વિશે રહ્યા છે. એ જીવને સુખ કે દુઃખનું કારણ બની શકે નહીં. જીવની પર્યાયમાં સુખ કે દુઃખ એવા પરિણામો થવામાં એ પેલું પૂતગળ દ્રવ્ય જે છે એ કાંઈ કરી શકતું નથી. આગળ લઈએ, 7મું છે, એમાં પણ એ જ રીતે વાત લીધી છે. પૃથ્વી જલમ ચ છાયા ચૌરીદીય વિષયકમ પરમાણુ છ વિહભેયમ ભણિયમ ઉદ્ગલ દવ્વમ જીણદેહી. જીનેન્દ્ર ભગવાને કહ્યું છે, શું કહ્યું છે કે પૃથ્વી, જળ અને છાયા 3 કયા, ત્યાર પછી 4થું કહે છે કે નેત્ર ઇન્દ્રિયના એટલે ચક્ષુ ઇન્દ્રિય વિના બાકીના 4 ઇન્દ્રિયના વિષયો, બાકીની 4 ઇન્દ્રિયના વિષયો એટલે જે સ્પર્શ છે, રસ છે, ગંધ છે અને શબ્દ, એ બધા વિષયો એ બાકીની 4 ઇન્દ્રિયના વિષયો છે વર્ણ સિવાયના. એટલે પૃથ્વી, જળ, છાયા અને આ બાકી 4 ઇન્દ્રિયના વિષયો, એ 4થું કહ્યું. અને પછી કર્મ વર્ગના અને પરમાણુ એવા પૂતગળ દ્રવ્યના 6 પ્રકાર શ્રી જીનેન્દ્ર દેવે કયા છે. આ 6 પ્રકાર જીનેન્દ્ર ભગવાને પૂતગળના કયા છે. પૃથ્વી, જળ, છાયા અને નેત્ર સિવાયની 4 ઇન્દ્રિયોના વિષયો છે તે, કર્મ વર્ગના અને પરમાણુ એવા પૂતગળ દ્રવ્યના 6 પ્રકાર શ્રી જીનેન્દ્ર દેવે કયા છે. આ પૂતગળના પ્રકારની અહીંયા વાત કરવામાં આવી. અને આટલું પૂતગળ વિશે કહેવાનું કારણ 6ઠ્ઠી અને 7મી ગાથાની અંદર જે કહેવામાં આવ્યું છે એ એટલું જ છે કે એ પૂતગળ દ્રવ્યને જીવ સમજે તો એનાથી એ જુદો પડે. જ્યાં સુધી પૂતગળના અનેક સ્વરૂપને એ જાણતો નથી ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જ બેસે છે. પૂતગળ જે છે એને પોતે જીવ માની બેસે છે, પોતા રૂપ માની બેસે છે. આ ભૂલને સુધારવા માટે એ જીવથી જુદું છે એ બતાવવા માટે એ કયા કયા પ્રકારે છે એ જાણવું જરૂરી છે. આ જીવ રૂપે નથી. હવે કોઈને અહીંયા પ્રશ્ન થાય કે આ પૃથ્વી કાય જીવ તો કહીએ છીએ, પણ એ જુદું છે અને એ પૂતગળ જ છે. જે કાયા છે એ તો પૂતગળની જ છે. એ કાયા જે છે એ તો પૂતગળ જ છે. જળ કાય કહીએ છીએ તો શું છે, તો એમાં પણ વાયુ કાય કહીએ છીએ તો એમાં પણ જે જીવ છે અને એનું જે શરીર જે છે એ પાણી જેવું છે, અથવા તો પૃથ્વી જેવું જીવ છે. આપણે સ્થાવર જીવની વાત કરીએ છીએ પૃથ્વી કાયની, તો પણ એ તો જળ છે. એ શરીર છે એ જળ છે, અને ત્યાં રહેલો જીવ છે એ ચેતન છે. એ ચેતન છે. બધું પાણી જે છે એ ચેતન એમ નથી કેવું, પણ પાણી જે છે એ તો જળ છે, એ પૂતગળ છે. અને એવું શરીર, એ પાણી જેવું શરીર કે જે આપણને ખ્યાલમાં ન આવે એવું શરીર ધરાવતા જીવો પાણીમાં હોય છે. પાણીના પેલા બીજા બધા જીવો, માછલા વગેરેની વાત નથી, પણ આવા જીવો જેને જળ કાય કહીએ અથવા તો એને પાણી જેની કાયા છે તેવું, એવી રીતે સ્થાવર પૃથ્વી જેની કાયા છે એવા જીવો. એટલે
જ્યાં જ્યાં આપણે જે જોઈએ છીએ, જે જેટલી જેટલી કાયાને આપણે જાણીએ છીએ, એ તો બધી પૂતગળ જ છે. જેટલા પ્રકારે કાયા કહેવામાં આવી છે અહીંયા, આ બધી એ પૃથ્વી કાય, જળ કાય, આ બધી જે કાયા જયારે કહીએ છીએ તે તો પૂતગળનો જ સમૂહ છે, એ તો સ્કંદ જ છે. ઔદારિક શરીર જે છે એ પણ એમ જ છે, કાર્બણ શરીર પણ એમ જ છે, તેજસ શરીર પણ એમ જ છે. આહારક શરીર જે છે એ પણ એમ જ છે, અને વિક્રિય શરીર જે છે એ પણ એમ જ છે. એ બધું પૂતગળ જ છે. એ બધું પૂતગળ છે. એ ક્યારેક એના આમાં અમુક ગુણો જે છે વિશેષપણે દેખાય, કોઈ ગુણો ઓછા દેખાય, પણ છેવટે એ બધું પૂતગળ જ છે. તો એ અનેક પ્રકારે એ પૂતગળ છે એમ જ્યાં સુધી આપણે જાણીએ નહીં ત્યાં સુધી કોઈક વસ્તુને જીવ તરીકે આપણે માની લઈએ, અને એવું ભૂલ ન થાય. એ બધું જીવથી જુદું છે, એ સમજવાની વાત છે. તેજસ શરીર જે છે એ પણ ભગવાન, સિદ્ધ ભગવાનને હોતું નથી. તેજસ શરીર પણ સિદ્ધ ભગવાનને હોતું નથી. કર્મ નથી તો કાર્બણ શરીર તો નથી, પણ એ પણ નથી. તો આ બધા જે છે તે પૂતગળના પ્રકાર છે. એટલે જીવ સાથે એને ભેળવવા નહીં. અને જીવનું વર્ણન પહેલા 5મી ગાથામાં આવી ગયું. એ 7મી ગાથાની વાત થઈ. હવે 8મી ગાથામાં અહીંયા કહે છે, ગ્રહ દ્રહ સંગ્રહની ગાથાઓ 17, 18, 19 એ બધી આપણે કરી છે. એ જ ભાવ અહીંયા લીધો છે 8મી ગાથાની અંદર. એમાં કહે છે કે ગઈ પરણયાણ ધમ્મો પુગ્ગલ જીવાણ ગમણ સહયારી તોયમ જહ મચ્છાણમ અચ્છતા એણેવ સુ એણેવી. એનો અર્થ કરે છે કે ગમનથી પરિણત પૂતગળ અને જીવોને ગમનમાં સહકારી ધર્મદ્રવ્ય છે. જેમ માછલીઓને ગમનમાં જળ છે, આ જય નહીં પણ જળ છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. જેમ માછલીઓને ગમનમાં જળ છે તેમ પણ ગમન નહીં કરનારાને, સ્થિર રહેલા પૂતગળ તથા જીવોને તે ધર્મદ્રવ્ય ગમન કરાવતું નથી. જો 6 દ્રવ્યની વાત કરી હતી, તો એક પછી એક દ્રવ્યનો અહીંયા વિસ્તાર ચાલી રહ્યો છે. પહેલા જીવ દ્રવ્યની વાત કરી, પછી પૂતગળ દ્રવ્યની વાત કરી, અને હવે આ ધર્માસ્તિકાય દ્રવ્યની વાત આવી. 5મી ગાથામાં આપણે જે બધું સમજ્યા તે જીવ દ્રવ્ય વિશે સમજ્યા. પછી 6ઠ્ઠી અને 7મીની અંદર આપણે પૂતગળની વાત સમજ્યા, એટલે બીજું દ્રવ્ય. હવે આ ત્રીજું દ્રવ્ય ધર્માસ્તિકાય, એની વાત સમજીએ આપણે. તો એમાં એમ કેવું છે, ધર્માસ્તિકાયનું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ધર્માસ્તિકાય એ એવું દ્રવ્ય જે છે કે જે ગતિ કરે છે એને ગતિ કરવામાં સહકારી છે. એને નિમિત્ત કહેવાય. એ ગતિ કરાવે નહીં, ઇન્ડ્યુસ ન કરે, કે ગતિ કરવા માટે કોઈ પ્રેરણા આપે એમ નહીં. જો ગતિ કરતું હોય તો એને એ સહકારી એટલે કરવા દે છે. નથી કરતું તો એ ગતિ નવી ઊભી કરે એમ બનતું નથી, કોઈ ધક્કો મારતું નથી. તો ગતિ કોણ કરે છે? ગતિ તો જીવ અને પૂતગળ એ બે ગતિ કરે છે. તો એ બંનેને ગતિ કરવામાં જે નિમિત્ત જે છે તેને ધર્માસ્તિકાય કહેવામાં આવે છે. એ રીતે ધર્માસ્તિકાયની વાત આપણે આગમમાંથી પણ સમજ્યા છીએ. અને અહીંયા ઉદાહરણ પણ એ જ છે. દરેક વખતે આ માછલીનું ઉદાહરણ આપવામાં આવે છે કે પાણી જે છે તો પાણીમાં માછલી ગમન કરી શકે છે, એટલે માછલીને પાણી જે છે એ ધર્માસ્તિકાયની જેમ એ નિમિત્ત કારણ છે. પણ કોઈ પણ નિમિત્ત જે છે તે ધર્માસ્તિકાય વર્તે છે એવી વાત આપણે જયારે આગમમાં કહીએ છીએ તો એ દ્વારા આપણે એમ જ સમજીએ છીએ કે એ કરાવતું નથી, પણ જો એમ કરતું હોય તો કરવા દે છે, એવો ભાવ આપણને તરત જ આવે છે કે ભાઈ જો ધર્માસ્તિકાય છે ગતિ કરાવતું નથી, જો ગતિ તારે કરવી હોય તો તું કર, તો તને એ રોકતું નથી ગતિ કરતું હોય તો, અને એમાં તને સહકારી થાય છે, પણ તને ગતિ કરાવતું નથી. તો ગતિ કરવી એ તારું કાર્ય છે, ગતિ તું કરે એ તારું કાર્ય છે. એટલે આ વાત જે છે એમાં પેલું નિમિત્ત કહ્યું, તો એ વાતને આપણે કાયમ માટે પકડી અને જ્યારે એવો પ્રસંગ આવે છે સમજવાનો, ત્યારે એને આપણે કહીએ છીએ કોઈ પણ નિમિત્તની બીજા નિમિત્તની અન્ય નિમિત્તની વાત આવે તો એમ કહીએ છીએ
કે બધું ધર્માસ્તિકાય વત છે. ધર્માસ્તિકાય વત છે એટલે કે એ કાંઈક પોતે કાંઈ એક્ટિવ થઈ અને તમને કાંઈ કરાવી દે એમ થતું નથી, પણ તમે જો એક્ટિવ છો તો તમને કરવા દે છે. જ્ઞાન ક્રિયા કરવી છે, જ્ઞાન કરવું છે, તો એમાં શાસ્ત્ર જ્ઞાન કરાવતા નથી, પણ તમે જો જ્ઞાન શાસ્ત્ર દ્વારા કરવા માંગો છો તો શાસ્ત્રો તેમાં નિમિત્ત થાય છે. જિનેશ્વર ભગવાનની વાણી દ્વારા જ્ઞાન થાય છે. જિનેશ્વર ભગવાનની વાણી દ્વારા જ્ઞાન થાય જ નહીં, જિનેશ્વર ભગવાનની વાણીથી જ જ્ઞાન થાય. આ બધું જ્યારે કહેવામાં આવે ત્યારે એનું કારણ હોય છે એમ કહેવાય છે. પણ છતાંય જેને જ્ઞાન ક્રિયા કરવી છે એને જ એ જિનેશ્વર ભગવાનની વાણી જે છે તે નિમિત્ત થાય છે, બીજાને નથી થતી. એટલે ત્યારે વધારે આપણે જયારે સમજ આપવી હોય ત્યારે છેલ્લું વાક્ય આપણે એમ બોલીએ કે ધર્માસ્તિકાય વત છે. જો જ્ઞાન કરવું છે તો ભગવાનની વાણી નિમિત્ત થાય, જ્ઞાન નથી કરવું એને કઈ ભગવાનની વાણી જ્ઞાન કરાવી દેતી નથી. તો આ નિમિત્તની વાત પણ સાથે ને સાથે આપણે સમજતા થઈએ છીએ, અને નિમિત્ત ઉચિત હોય એને નિમિત્ત કહેવામાં આવે છે. એ બધી વાત આપણે જાણીએ છીએ. તો અહીંયા ધર્માસ્તિકાયની વાત કરી, અને ધર્માસ્તિકાયની વાત કરી અને ત્યાર પછીથી અધર્માસ્તિકાયની વાત કરે છે. તો અધર્માસ્તિકાયની અંદર પણ પાછી ગતિની વાત લીધી કે જે ગતિ કરે છે એને સ્થિર થવું છે તો એમાં નિમિત્ત છે. તો 9મી ગાથાની અંદર એ વાત લીધી છે કે ઠાણ જુણાય અધમ્મો પુગ્ગલ જીવાણ ઠામ સહયારી છાયા જહ પહિયાણમ ગચ્છંતાણે વસોધરઈ. ગતિપૂર્વક સ્થિત રહેલા પૂતગળ અને જીવોને સ્થિર રહેવામાં સહકારી અધર્મ દ્રવ્ય છે. જેમ છાયા મુસાફરને સ્થિર રહેવામાં છે તેમ પણ ગમન કરનારાને જીવ પૂતગળોને તે અધર્મ દ્રવ્ય સ્થિર કરે છે એમ નથી. સ્પષ્ટતા. સ્થિર થવું છે. સ્થિર કોને થવાનું હોય? સ્થિર કોને થવાનું હોય? સ્થિર છે તો સ્થિર જ છે. સ્થિર કોને થવાનું? જે ગતિ કરે એને સ્થિર થવાનું. ગતિ નથી કરતો એ તો સ્થિર જ છે. એટલે જે ગતિ કરે છે એને સ્થિર થવું છે, સ્થિરતા કરવી છે, સ્થિતિમાં રહેવું છે. તો ગતિમાં જે છે એને જયારે સ્થિર થવું છે તો એવું સ્થિર થવામાં અધર્માસ્તિકાય નામનું દ્રવ્ય જે છે એ નિમિત્ત કારણ કહેવામાં આવે છે. પણ એ અધર્માસ્તિકાય જે ગતિ કરી રહ્યા છે એને અટકાવતું નથી, એને રોકી દેતું નથી, એને સ્થિર કરી દેતું નથી. જો એને સ્થિર થવું છે તો સ્થિર થવામાં એ નિમિત્ત કારણ થાય છે. એટલે જીવ અને પૂતગળને જે ગતિ કરી રહ્યા છે એને સ્થિર થવામાં એ નિમિત્ત કારણ કહેવામાં આવે. હવે આટલી વાત તો આપણે જાણીએ છીએ. આમાંથી બીજી વાતને આપણે જે સમજવાની છે એ વાત લઈએ કે આનો અર્થ એ થાય છે કે જીવ અને પૂતગળ ગતિ પણ કરે છે અને સ્થિર પણ થાય છે. ગતિ પણ કરે છે અને સ્થિર પણ થાય છે. જીવ અને પૂતગળ તો ગતિ કરે છે તો ક્યાં કરે છે? ગતિ કરે છે તો ક્યાં કરે છે? આકાશમાં જ છે. લોકાકાશમાં જ રહ્યા છે તો લોકાકાશને વિશે જ લોકાકાશના એક ક્ષેત્રથી લોકાકાશના બીજા ક્ષેત્રમાં એ ગતિ કરીને જાય છે અને ગતિ કરતા જ રહે છે એમ ન બને અને સ્થિર પણ થઈ જાય છે. જ્યાં સ્થિર થવું છે ત્યાં સ્થિર પણ થાય છે. લોકાકાશનો આપણને એ ઉપરથી ખ્યાલ આવી જાય છે કે જ્યાં એ ગતિ કરે છે એ માધ્યમ તો લોકાકાશ જ છે, અને એ જ માધ્યમની અંદર એ સ્થિર પણ થઈ શકે છે અને એ જ માધ્યમની અંદર ગતિ પણ કરી શકે છે. એ જ માધ્યમની અંદર ગતિ પણ કરી શકે છે. તો આવું એક બીજું દ્રવ્ય લોકાકાશ જે છે એ દ્રવ્ય છે. એ વાત આપણને ત્યાંથી પ્રાપ્ત પણ થઈ જાય છે. અને એ માધ્યમમાં જ એ માધ્યમ જે છે એની અંદર જ ધર્માસ્તિકાય દ્રવ્ય અને અધર્માસ્તિકાય દ્રવ્ય બંને હોવા જોઈએ. એ વાત પણ આપણને એમાંથી પ્રાપ્ત થાય. એટલે લોકાકાશને વિશે જ ધર્માસ્તિકાય પણ હોવા જોઈએ અને અધર્માસ્તિકાય પણ હોવા જ જોઈએ. એના પછી ત્રીજી વાત એ પણ આપણને પ્રાપ્ત થઈ જાય છે કે એ ગતિ કરે છે લોકાકાશને વિશે અને જ્યાં એને સ્થિર થવું ત્યાં સ્થિર થઈ જાય. એટલે દરેક જગ્યાએ અધર્માસ્તિકાય પણ હોવું જોઈએ અને દરેક જગ્યાએ ધર્માસ્તિકાય પણ હોવું જોઈએ. તો એનો અર્થ શું થયો કે લોકાકાશના બધા જ પ્રદેશને વિશે ધર્માસ્તિકાય છે એમ નક્કી થયું, અને એવી જ રીતે લોકાકાશના બધા જ પ્રદેશને વિશે અધર્માસ્તિકાય છે. તો આ દ્રવ્ય જે છે તે એક જ આખું દ્રવ્ય હોવું જોઈએ. કેમ કે કોઈ જગ્યા ખાલી નથી એટલે એના ખંડ પડતા
નથી. તો ધર્માસ્તિકા એક દ્રવ્ય છે, આખું અખંડ દ્રવ્ય છે, આખા ધર્માસ્તિકા લોકાકાશને વિશે રહેલું છે. એવી જ રીતે અધર્માસ્તિકા દ્રવ્ય પણ આખા લોકાકાશને વિશે રહેલું છે, એ પણ એક દ્રવ્ય છે. તો આ બીજી વાત પણ આપણને એનામાંથી આપણને પ્રાપ્ત થઈ જાય છે. પણ એ દ્રવ્ય પોતે કાંઈ બીજું કરતા નથી, જીવનું કાંઈ કરતા નથી, જીવ અને પૂતગળને ગતિ કરાવતા નથી કે રોકતા નથી. એટલે નિમિત્તની વાત આપણને એમાંથી પ્રાપ્ત થાય છે, જે મહત્વની વાત છે. તો હવે છેલ્લું દ્રવ્ય આકાશ દ્રવ્યની વાત કરે છે. 10મી ગાથાની 6 દ્રવ્યની વાત કરવાની છે. પાંચમું દ્રવ્ય છે, છેલ્લું નહીં, પાંચમું દ્રવ્ય, પછી કાળ દ્રવ્યની વાત છે. તો પાંચમું દ્રવ્ય અહીંયા કે છે 10મી ગાથામાં, અવગાસદાણ જોગમ જીવાદીણમ વિયાણ આયાસમ જૈણમ લોગાગાસમ અલોગાગાસ સમિધિ દુરિહમ. એનો અર્થ છે કે જે જીવ આદિ દ્રવ્યોને અવકાશ દેવામાં યોગ્ય છે તેને શ્રી જીનેન્દ્ર દેવ દ્વારા કહેવામાં આવેલ આકાશ દ્રવ્ય જાણો. અને તેના બે ભેદ લોકાકાશ અને અલોકાકાશ છે. આપણે જાણીએ છીએ, બહુ બેઝિક વાત આપણને પહેલી દ્રષ્ટિએ લાગે, પણ આપણે એનો વિચાર કરવાનો છે કે જીવ અને બીજા બધા દ્રવ્યો એ બધા લોકાકાશને વિશે છે. અલોકાકાશને વિશે માત્ર અલોકાકાશ જ છે. આકાશ જે છે એ સળંગ છે, આખું છે, એના કઈ બે ભાગ પડી જાય છે એમ નથી, પરંતુ આપણે એમ એને સમજીએ છીએ કે જેટલા ભાગની અંદર બધા જીવો, બધા પૂતગળો અને ધર્માસ્તિકા અધર્માસ્તિક રહ્યા છે, એટલો આકાશનો ભાગ છે એને આપણે લોકાકાશ કહીએ છીએ. એને લોક પણ કહેવામાં આવે છે, એને લોક અથવા લોકાકાશ કહેવામાં આવે છે. અને એ સિવાય બાકીનો બીજો જે ભાગ જે છે એ અલોકાકાશ છે. તો પછી ત્યાં પ્રશ્ન થાય કે તે આ લોકાકાશ તો સમજાયું કે જ્યાં જીવ ને બધા રહ્યા છે તેટલું, પણ અલોકાકાશ કેટલું? અને અલોકાકાશમાં પછી આગળ 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 ક્યાં સુધી? એનો અંત નથી, અનંત. તો એ અનંતતાનો વિચાર આપણે જ્યારે કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે જીવનો જ્ઞાન સ્વભાવ કેવો છે. એ અનંતતાનું જ્ઞાનમાં સર્વજ્ઞ ભગવાનને ખ્યાલ આવે છે, એની અનંતતાનો ખ્યાલ સર્વજ્ઞ પરમાત્માને આવે છે. અલોકાકાશને અનંત કહીએ છીએ એટલે આપણે દાખલા તરીકે લોકાકાશની બહાર નીકળ્યા હોઈએ અને પછી જઈએ તો ક્યાં સુધી જવાય? પછી છેવટે શું આવે? કાંઈ આવે નહીં. આકાશ 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 ક્યાં સુધી? પણ અનંત કાળ સુધી ચાલ્યા કરો તો પણ આકાશ 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 જ આવે. કોઈ દિવસ વિચાર કર્યો છે કે ભાઈ ક્યાં સુધી પહોંચશે? ક્યાંક તો એનો છેડો આવતો હશે. ધારો કે છેડો આવે, આ વિચાર કરવાનો છે શાંત ચિત્તથી. કેટલી બધી વસ્તુઓ જીવે વિચારી જ નથી. ધારો કે છેડો આવે તો પછી છેડો આવે ત્યાર પછીથી શું હોય બીજું? પ્રશ્ન પાછો એ ઉપસ્થિત થાય કે ત્યાર પછીથી બીજું શું હોય? એટલે એવો કોઈ છેડો પણ નથી અને એનો અંત પણ આવતો જ નથી. તો અંત ના આવે, કોઈ વસ્તુનો અંત ના આવે એવી કલ્પના આપણે કરી શકતા નથી. આ જીવને જે ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન કરવાની ટેવ પડી છે કે ઇન્દ્રિયો દ્વારા જ જ્ઞાન થાય ને એટલી જ વસ્તુને માને, એવી મૂર્ખાઈ ભરી ટેવ જે છે એ સિવાય બીજી વસ્તુને જે માનતો નથી ને, એટલે જ આ બધી તકલીફ છે. એને દરેક વસ્તુમાં એમ જ જોઈએ છે કે ઇન્દ્રિય દ્વારા એ નક્કી કરે તો જ બરાબર સાચું, નહીતર નહીં. તો આમાં પણ એની ઇન્દ્રિયો આગળ કંઈ પહોંચી શકતી નથી. અલોકાકાશનો અંત ક્યારે આવે? અલોકાકાશના અંતને એ જાણવા ઈચ્છે છે, પણ અલોકાકાશનો અંત હોઈ શકે નહીં. તો અંત નહીં તો ક્યાં સુધી જાય? ક્યાં જાય? છેવટે ક્યાં આ બધું રહેલું છે? તો એ વાતનો સ્વીકાર એનાથી થઈ શકતો નથી. જો આ વાતનો સ્વીકાર થાય કે અંત ન હોય, અંતહીન કોઈ વસ્તુ હોય, તો અનંતનો સાચો સ્વીકાર થાય. અને આવો અનંતનો સાચો સ્વીકાર સર્વજ્ઞ પરમાત્માને સહજ છે.
અને આપણે એ ઉપરથી અનંતનો સાચો સ્વીકાર કરવાનો છે. અને અનંતનો સ્વીકાર થાય તો બધા અભિમાન, આપણા બધા અભિમાન જે છે ને ભાંગીને ભૂક્કો થઈ જાય. અરે આવી અનંતતા જગતની અંદર પડી છે, તો અનંતતા તો જ્ઞાનને વિશે પણ ભગવાનને અનંતતા છે. અનંતતાના અનેક પ્રકાર છે, અનેક રીતે અનંતપણું છે. આ જીવના આયુષની અપેક્ષાથી જયારે વિચાર કરવા જઈએ તો જીવ તો નિત્ય છે, દ્રવ્ય તરીકે એને કોઈ બીજું આયુષ વગેરે હોતું નથી. આયુષ તો ગતિના છે, તો એ અનંત કાળ સુધી રહે છે. અનંત જેમ જેમ આકાશ, અલોક આકાશનો અંત નથી, તેવી રીતે આ જીવનો અંત નથી. જીવની પર્યાયો ક્યાં સુધી થશે? તો અંત નથી. આવા અનંતપણાનો જયારે ખૂબ વિચાર કરવામાં આવે ત્યારે એમ થાય કે આવું અનંત જીવન છે ને એ અનંત જીવનને હું અનંત કાળથી આ દુઃખમય રૂપે જ ભોગવતો આવ્યો છું. મને અનંતનો ક્યારેય વિચાર જ નથી આવ્યો. અલોક આકાશના અનંતપણાનો વિચાર કરે અને એના ઉપરથી આગળ પોતે પોતાના અનંતપણાનો વિચાર કરે તો એ અનંતપણું જો જીવને સમજાય તો જીવ ધર્મ તરફ વળી જાય. આપણે આમાંથી આ વાતને સમજવાની છે. બાકી આપણે રોજ બોલી જઈએ છીએ આ લોકાકાશ ને અલોકાકાશ, પણ કઈ વિચાર કરતા નથી કે અલોકાકાશનું શું. લોકાકાશ તો સમજાય છે. હવે બીજી મહત્વની વાત અહીંયા જે કહેવામાં આવી છે, સામાન્ય રીતે આગમમાં દરેક વખતે વાત કરવામાં આવે છે, એ વાત એ છે કે જે લોકાકાશ છે એની અંદર જ બધા રહ્યા છે, આ બધા દ્રવ્યો જે છે, બાકીના 5 દ્રવ્યો આકાશ સિવાયના. અને એ આકાશ જે છે એ એને જગ્યા આપે છે, અવકાશ આપે છે. એ બધા દ્રવ્યોને રહેવા માટેનો અવકાશ પ્રદાન કરે છે, એવું આકાશ છે. અને એની એવી શક્તિ છે કે એ આકાશના પ્રદેશો જે છે એ અસંખ્ય પ્રદેશ કહેવામાં આવ્યા છે. તો એ એક પ્રદેશની અંદર એક કરતા વધુ દ્રવ્યો એક સાથે રહી શકે છે, એવી અવગાહન શક્તિ આકાશમાં રહેલી છે. એ વાત આપણને અહીંયા તો આગમ દ્વારા તો સમજવાની છે. પણ આપણે બીજી વાતને ક્યારેય વિચારતા નથી. જે અલોકાકાશની વાત છે એના સંબંધી મેં આજે વાત કરી. અલોકાકાશ એના અંતનો વિચાર કરી અને અનંતતાનો વિચાર કરવો. આ જીવ ઇન્દ્રિય દ્વારા બધું જ્ઞાન કરવાની એને ટેવ પડી છે ને, એટલે એમ જ માને છે, એનો એ સ્વીકાર કરતો જ નથી. અને એવી જ રીતે જીવ એક બીજી વસ્તુનો પણ સ્વીકાર નથી કરતો. કોઈ પણ વસ્તુ અનઉત્પન્ન હોય, ઉત્પત્તિ હોય જ નહીં અને છતાં પણ હોય, એ વાતે એને બેસતી નથી. એ ઉત્પત્તિને જ શોધ્યા કરે છે. જગતની ઉત્પત્તિ કોણે કરી, કેવી રીતે થઈ, મનુષ્યની ઉત્પત્તિ કેવી રીતે થઈ, અને ઉત્ક્રાંતિવાદના ખોટા નિયમોને એમાં લાગુ પાડે છે. અને આ બધું અત્યારે વિજ્ઞાન ને ખગોળશાસ્ત્ર બધું ખોટું શિક્ષણ આપી રહ્યું છે. જગત તો પહેલેથી આવું ને આવું પહેલેથી છે ને છે, એની કોઈ ઉત્પત્તિ છે જ નહીં. અને જે બીજા આસ્તિક દર્શન જે કહેવાય એમાં પણ મોટી ભૂલ ચાલી રહી છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ એમને ઉત્પત્તિ કરી બધી આ બધી. એટલે ઉત્પત્તિ જીવને એમ છે કે કંઈક કરવામાં આવે તો ઉત્પન્ન થાય, અને ઉત્પન્ન થવા માટે જીવને જે ખોટી માન્યતા પકડાઈ ગઈ છે કે ક્યારેક તો એની ઉત્પત્તિ થઈ હશે ને, ક્યારેક તો થઈ હશે ને, એ વાત એ છોડતો નથી. એટલે એને ઉત્પત્તિ સંબંધીનો આટલો વિચાર છે, એથી એને એમાં ફેરફાર કરવામાં પણ એમ જ છે કે ફેરફાર કર્યા વિના કેવી રીતે થાય. એમાં કોઈ ફેરફાર તો કરવો પડે, કરીએ નહીં ત્યાં સુધી થાય નહીં. એટલે જે આ એની ઉત્પત્તિની વાત જે છે ઉત્પન્ન કર્યા વિના થાય નહીં, અને એ જ રીતે એમાં ફેરફાર પણ શક્ય છે, ફેરફાર કરી શકાય. એ બે વાતને કારણે જીવ અનાદિનો મિથ્યાત્વને કારણે ભવના ભ્રમણ કરી રહ્યો છે. એને એમ છે કે હું કાંઈક કરું, અને એમાં જ બારમાં એ રોકાઈ રહ્યો છે. એમાં જ બારમાં રોકાઈ રહ્યો છે. ત્રીજી મહત્વની વાત જે છે અનંતતાનો એને ક્યારેય વિચાર કર્યો નથી. તો આ બધી વાત જેને આ બુદ્ધિપૂર્વક નથી બેસાડવાની, પણ આગમમાંથી જે વાંચ્યું છે એ વાત પરમ સત્ય છે. સર્વજ્ઞ પરમાત્માનો વિચાર કરી અને એને બેસાડવાની છે, સ્વીકારવાની છે. અને એમ જ્યારે કરશે ત્યારે એને પોતાની અનંતતાનો ખ્યાલ આવશે, અનંત જીવનનો, પોતાના અનંત જીવનનો ખ્યાલ આવશે. અને પોતે અનાદિથી છે, પોતાની કોઈ આદિ નથી, જગતની પણ કોઈ આદિ નથી, અને કોઈ કોઈના કાર્ય કરતું નથી. 6 દ્રવ્ય સ્વતંત્રપણે પોતે પોતાનું કાર્ય કરે છે, અને એમ જ જગતનું સ્વરૂપ છે. એટલે કરતા ભાવ ટળી જશે. આપણે તો આ કેળવવાનું છે. 6 દ્રવ્યના વર્ણન તો વાંચી ગયા, બહુ બેઝિક વસ્તુ આપણે શીખ્યા છીએ, અને જે સિદ્ધાંત પ્રશ્નોત્તર માળા અને પ્રવેશિકામાંથી આ બધું તો આપણે જાણીએ છીએ. જે શીખવાનું છે એ આખી વસ્તુ જુદી છે.
હવે કાળ દ્રવ્ય વિશેની વાત છે, એના સંબંધી આપણે આવતા સ્વાધ્યાયમાં વિચાર કરીશું. આપણે જાણીએ છીએ કાળ દ્રવ્ય વિશે ઘણું જાણીએ છીએ, પંચાસ્તિકાયમાં પણ એ સમજ્યા છીએ, પણ જુદી રીતે આપણે આખી વાતને લઈશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.